જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને. તો આજે છે આપણી ચેલેન્જનો પહેલો દિવસ ને આજે છે પૂનમ, એટલે આપણે જવાનું છે મિની દ્વારકા, દ્વારકાધીશના દર્શન કરવા માટે. સવારના વાગી ગયા છે 8:30. એટલે આપણે જવાનું છે થોડીક જ વારમાં. ક્યાં આવ્યું, શું આવ્યું, બધું કહીશ નિરાતે, છેલ્લે સુધી જોજો. જય દ્વારકાધીશ. બહાર નીકળ્યા તો હતી ફૂલ ઠંડી, ડાગલા જેવા થઈને આ તો અમારી ટોપી કોટ ને ઠંડી બહુ લાગે ભાઈ. કાકા બુલેટ લઈને તૈયાર થઈ ગયા છે, નીકળી છીએ આપણે. આપણે પહોંચી ગયા છીએ સુપેડી મુરલી મનોહર મહારાજના મંદિરે. 700 વર્ષ લગભગ જૂનું છે. બતાવું, અત્યારે કથા ચાલે છે, ધજાજી મહોત્સવ છે, બધું છે, ટ્રાફિક છે ફૂલ. બંદીખાનામાંથી છોડીને પછી મળેલા જન્મમાંથી થોડુંક તેને બ્રાહ્મણોને આપ્યું અને બીજું પોતે લઈ અને તે આગળ નીકળી છે. ખૂબ દૂર જાય છે ત્યાં સાધુ વાણિયાનો આવતો દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું આવ્યા હતા ને એને કહ્યું એ પ્રમાણે બન્યું છે, તો આપણે એના શરણે જઈએ તો આપણું કામ ચાલ્યું છે. પોતાના જમાઈનું વચન સાંભળીને વાપર ગાવાનું ખોટું બોલ્યો છું, પણ તમે જ મને એમાંથી રક્ષણ આપો. આ છે આપણી પાછળ રેવનાથ મહાદેવ નું મંદિર. જોયો નકશી કામ જુઓ તમે ખાલી, કેટલું જૂનું હશે.
આપણે મંદિરે દર્શન કરી લીધા છે મસ્ત મજાના. એની હવામાં જ શાંતિ છે યાર. બહુ મસ્ત મંદિર છે. લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. અને હરિ અને હર બેયનું મિલન થાય છે. ઉતાવળી નદીના કાંઠે સુપેડી ધોરાજીથી નજીક જ છે. સુપેડી મુરલી મનોહર મંદિર. સેમ ટુ સેમ દ્વારકા જેવું જ છે. દ્વારકાની જેમ જ ધજા મહોત્સવ થાય છે. આરતી જેટલી ન્યા થાય છે એટલી જ અહીંયા પણ થાય છે. ભોગ પણ એટલા ચડે છે. અત્યારે સત્યનારાયણની કથા પણ છે.